કોટડા સાંગાણી તાલુકા ભારતીય જનતા પાર્ટીનું ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું તાલુકામાંથી, જેમાં કોટડા સાંગાણી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આપણને જણાવશે। આજ રોજ જિલ્લા ભાજપની સૂચના અનુસાર 17 મંડળની અંદર જ્યારે ટિફિન બેઠકનું આયોજન થયું છે, ત્યારે કોટડા ખાતે ફૂલનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીના અમારા નવનિયુક્ત પ્રભારી, તાલુકાના દેવદુર્લભ સર્વે કાર્યકર્તાઓ સાથે મીટિંગ અને ટિફિન બેઠક, ખાસ ટિફિન બેઠકનો પાર્ટીનો ઉદ્દેશ એવો હોય છે જેમના અન્ન ભેગા એના મન ભેગા। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે પરિવારની જેમ રહે છે, ત્યારે ઉપરથી પાર્ટીના કાર્યક્રમમાંનો એક કાર્યક્રમ જ્યારે ટિફિન બેઠકનું આજે આયોજન કોટડા મુકામે થયું છે। આવનારા સમયની અંદર જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવતી હોય, એને અનુસંધાને કાર્યકર્તાઓને પ્રમુખ તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું છે, અને તાલુકા ભાજપના પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટી કોટડા સાંગાણી તાલુકાના દેવદુર્લભ કાર્યકર્તાઓનો એક એવો અવાજ છે કે 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત અમે જીતીને રહેશું। આ કોટડા સાંગાણી તાલુકાના પ્રભારી શ્રી ભરતસિંહ જાડેજા જે આ મીટિંગની અંદર હાજર રહ્યા, તે અંગેની ચર્ચા વિચારણા જે કરવામાં આવી તેનું માર્ગદર્શન જે પાર્ટીના કાર્યકરોને આપવામાં આવ્યું તે અંગે જણાવશે। આજની કોટડા તાલુકાની ટિફિન બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ તેમજ પ્રમુખશ્રી, બંને મહામંત્રીઓ ને બધા મોરચાના પ્રમુખશ્રીઓ ને મહામંત્રીઓ ને દુર્લભ જેવા જે ભારતીય જનતા પાર્ટીના એક કમરનિષ્ઠ કાર્યકર્તાઓ બધા સાથે મળીને આજની આ ટિફિન બેઠકમાં બધા સાથે મળીને ભોજન લેવાના છે। તેમજ જેમ ભારતીય જનતા પાર્ટીમાં જે સાથે મળીને ભોજન લેવાનો અર્થ જેના મન ભેગા એના અન્ન ભેગા, આ હેતુથી આજે રાજકોટ જિલ્લા ભાજપે ટિફિન બેઠકનું આયોજન કરેલ છે, ને આ આયોજનમાં સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ભોજન લઈ ને આવતા દિવસોની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આગામી જે ચૂંટણીઓ આવવાની છે એની તૈયારી રૂપે તેમજ ભારતીય જનતા પાર્ટીને વ્યાપ કેમ આગળ વધે એવા પ્રયત્ન કરવાના છે। આપણે કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી છે, જે હાલમાં ચૂંટણીના સમય લાગી રહ્યો છે કે ચૂંટણી આવી રહી છે, તે અંગે કોટડા સાંગાણી તાલુકા પંચાયત 16 સીટ અને કોટડા સાંગાણી જિલ્લા પંચાયતની 2 સીટ, તે અંગે શું ચર્ચા અને શું કહેવા માંગો? એક કોટડા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે આગામી સમયમાં ચૂંટણી આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજની, એને અનુસંધાને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પાર્ટી એવી છે અને એમનો કાર્યકર્તા એવો છે કે 365 દિવસ એલર્ટ મોડમાં જ હોય છે, 365 દિવસ ચૂંટણીના મોડમાં જ હોય છે। ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એવો છે કે એમનો હારવા માટે ક્યારેય જન્મ નથી થયો, જીતવા માટે જન્મ થયો છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા કરવા માટે જન્મ થયો છે। ત્યારે આગામી જ્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે તાલુકા ભાજપના પ્રમુખ વતી અમે તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટ અમે જીત હાંસલ કરશું એવા અમારા કાર્યકર્તાનો બધાનો એક સંદેશ છે, અને અમારો પણ એક એવો સંદેશ છે કે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે જીતશું। કોટડા સાંગાણી તાલુકા ભાજપ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું ભવ્ય। તાલુકામાંથી અનેક ભાજપના કાર્યકરો આ ટિફિન બેઠકમાં જોડાણા। કોટડા સાંગાણી સલીમ પટાણી આપતો।